अहले सुन्नत वल कस्बा जमात छोटाउदेपुर द्वारा धोरण 10 અને 12 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજવામાં આવે છે। આ બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ડર હોય છે અને બોર્ડની પરીક્ષામાં શું થશે તેની ચિંતા વિદ્યાર્થીઓને સતાવતી હોય છે। વિદ્યાર્થીમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અને કેવી રીતે સહેલાઈથી બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવી પાસ થવાય તેમજ બોર્ડની પરીક્ષા અંગે મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગેની વિસ્તૃત જાણકારી આપવા માટે આજ રોજ છોટાઉદેપુર કસ્બા જમાત દ્વારા ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અહેલે સુન્નત વલ કસ્બા જમાત દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 2 મુસ્લિમ ડોક્ટરો અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવનાર આચાર્ય સાહિદ શેખનું કસ્બા જમાત દ્વારા શાલ ઉડાડી મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગેના મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ અહેલે સુન્નત વલ કસ્બા જમાતને તેમની શિક્ષણ ક્ષેત્રની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે અહેલે સુન્નત વલ કસ્બા જમાતના પ્રમુખ ઝહીરભાઈ સૈયદ, સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી બાવા સાહેબ, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, સુન્ની મુસ્લિમ જમાતના હોદ્દેદારો, વિવિધ શાળાના શિક્ષકો, નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો, બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે અહેલે સુન્નત વલ કસ્બા જમાત છોટાઉદેપુરના પ્રમુખ ઝહીરભાઈ સૈયદ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અહેલે સુન્નત વલ કસ્બા જમાત પંચ વકફ છોટાઉદેપુર તરફથી આજ રોજ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની પરીક્ષા લક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, માન્ય ધારાસભ્ય શ્રી છોટાઉદેપુર, પરવેજ અલી મકરાણી, ઉપપ્રમુખ નગર સેવા સદન છોટાઉદેપુર, સૈયદ હાસમી સમીઉદ્દીન બાવા સાહેબ, સુન્ની મુસ્લિમ વકફ કમિટી છોટાઉદેપુર તેમજ નગર સેવા સદનના અન્ય કોર્પોરેટર શ્રી, રિટાયર આચાર્યશ્રી, તમામ શિક્ષકશ્રીઓ અને નગરના વડીલો, મારા સાથી મિત્રો અને 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓ તમામે હાજરી આપી હતી। આપ સૌના સાથ સહકારથી આ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન થયું અને આપ સૌએ મળીને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યું। ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું।